નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. મણિપુરના 5 જિલ્લાઓમાં ફરી હિંસા ફાટી નીકળી છે, જેને કારણે નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે. ટ્રાન્સપોર્ટ પ્રભાવિત થવાથી મોંઘવારી વધી ગઈ છે. રાજધાની ઇમ્ફાલ અને ચુરાચાંદપુરમાં ખાવા પીવાની વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં દવાઓ પણ નથી મળી રહી. ઇમ્ફાલ સહિત 5 જિલ્લાઓમાં ઇન્ટરનેટ 12મી જૂન સુધી બંધ રહેશે. 3 મે 2023ના રોજ કુકી મેતઈ સમુદાય વચ્ચે હિંસા શરૂ થઈ હતી, જે હજુ સુધી જારી છે. એક તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કાર્યક્રમ વિશે વાત ચાલી રહી છે, તો બીજી તરફ ઈરાને ચૂપચાપ રીતે પરમાણુ બોમ્બનું પરીક્ષણ કર્યાના સમાચાર છે. ઈરાન દ્વારા 4 પરમાણુ સ્થળો માર્વિન, લાવિસન, શિયાન, વર્મિન અને તુર્કુઝાબાદમાં આ પરીક્ષણો કરાયા હતા. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના રિપોર્ટ પ્રમાણે હવે ઈરાન અને અમેરિકા વચ્ચે માહોલ બગડી શકે છે. એલોન મસ્કની કંપની સ્પેસ એક્સ આગામી 2 મહિનામાં ભારતમાં પોતાની સર્વિસીસ શરૂ કરી દેશે. ગયા અઠવાડિયે કંપનીને ટેલિકોમ ડિપાર્ટમેન્ટનું લાયસન્સ પણ મળી ગયું છે. રિપોર્ટ્સ અનુસાર સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ માટે લાગનારી સેટેલાઇટ ડિશ ડિવાઇસની કિંમત કંપનીએ લગભગ 33,000 રૂપિયા નક્કી કરી છે. આ ઉપરાંત કંપની પોતાના મંથલી અનલિમિટેડ ડેટા પ્લાન માટે 3,000 રૂપિયા ચાર્જ કરશે. અમેરિકાના લોસ એન્જલસમાં ઇમિગ્રેશન પોલિસી વિરુદ્ધ 3 દિવસથી હિંસક પ્રદર્શનો ચાલી રહ્યા છે. હિંસામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માસ્ક પહેરીને પ્રદર્શન કરી રહેલા લોકોની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. પ્રદર્શનકારીઓ કેમેરાથી બચવા માટે આવું કરી રહ્યા છે કે તેઓ મોઢા ઉપર માસ્ક પહેરી રહ્યા છે. સરકારે 6 થી 7મી જૂને ગેરકાયદેસર પ્રવાસીઓને ડિપોર્ટ કરવા માટે એક અભિયાન ચલાવ્યું હતું, જેના પછી હિંસા ભડકી ઉઠી છે. રશિયા યુક્રેન યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે. યુક્રેનના ડ્રોન હુમલાનો જવાબ આપવા રશિયાએ એક જ રાતમાં 479 ડ્રોન અને 20 મિસાઇલ હુમલા કરી યુક્રેનમાં ભારે તબાહી મચાવી છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો હોવાનું કહેવાઈ રહ્યું છે. તાજેતરમાં 1 જૂને યુક્રેને ઓપરેશન સ્પાઈડર વેબ હેઠળ રશિયા પર 100થી વધુ ડ્રોન છોડી રશિયાના બોમ્બર વિમાનોને નિશાન બનાવ્યા હતા, જેનો બદલો રશિયા હવે લઈ રહ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને પ્રતિષ્ઠિત આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરાયા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે સોમવારે જાહેરાત કરી હતી કે આ વર્ષે સન્માનિત થનારા 7 ક્રિકેટર્સમાં ધોનીનો પણ સમાવેશ થાય છે. ધોનીએ આ સન્માન અંગે કહ્યું કે આઈસીસી હોલ ઓફ ફેમમાં નામ મેળવવું એક સન્માનની વાત છે. મહાન ખેલાડીઓ સાથે મારું નામ જોવું એક અદ્ભુત અનુભૂતિ છે. આ એવી વસ્તુ છે જેને હું હંમેશા યાદ રાખીશ. ભારતીય વાયુસેનાને વધુ શક્તિશાળી બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. સંરક્ષણ મંત્રાલય સ્વદેશી QRSAM સિસ્ટમ એટલે કે મિસાઇલ ખરીદવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે. સરકાર આ માટે 30,000 કરોડ મંજૂર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે QRSAM સિસ્ટમ સ્પીડમાં પણ શોધ અને ટ્રેકિંગ ક્ષમતા સાથે કામ કરી શકે છે. તે 25 થી 30 કિલોમીટરની રેન્જમાં ફાઇટર એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને ડ્રોનને અટકાવવામાં સક્ષમ છે. અમદાવાદમાં 148મી રથયાત્રા પહેલા જળયાત્રા યોજાય છે, જેમાં સાબરમતી નદીમાં ગંગા પૂજન થાય છે. તેથી ફાયર વિભાગે જળયાત્રા પહેલા સાબરમતી નદીમાં મોક ડ્રીલ યોજી હતી. મોક ડ્રીલમાં નદીમાં ડૂબવાથી લઈને રેસ્ક્યુ સુધીની વ્યવસ્થાની ચકાસણી કરાઈ હતી. રથયાત્રા પહેલાની જળયાત્રામાં દર વર્ષે ઘણા ભક્તો આવે છે, ત્યારે કોઈ દુર્ઘટના ન થાય તે માટે ફાયર વિભાગે મોક ડ્રીલ યોજી હતી. રાજસ્થાનના ટોંકમાં એક મોટી દુર્ઘટના બની છે. નદીમાં નહાવા ગયેલા 8 મિત્રોના ડૂબી જવાથી મોત થયા છે. બધા મૃતકો ટોંક અને જયપુર વિસ્તારના રહેવાસી હોવાનું કહેવાઈ રહ્યું છે. લોકોએ વહીવટીતંત્રની મદદથી નદીમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા. મળતી માહિતી મુજબ બનાસ નદીમાં નહાવા ગયેલા 11 યુવાનો ડૂબી ગયા હતા. સ્થાનિક લોકો અને પોલીસ કર્મચારીઓએ 8 યુવાનોને બહાર કાઢ્યા હતા.
રાજા રઘુવંશી હત્યા કેસમાં એક મોટો ખુલાસો થયો છે. હત્યા બાદ 25 મેના રોજ સોનમ શિલોંગથી ઇન્દોર આવી હતી. ત્યારબાદ રાજ કુશવાહાને મળી હતી અને પછી ગાઝીપુર પહોંચી હતી. સોનમ ઇન્દોરમાં ભાડાના ઘરમાં રહેતી હતી. પછી એક ડ્રાઈવરે તેને ઉત્તર પ્રદેશ છોડી હતી અને તે વારાણસી થઈને ગાઝીપુર પહોંચી હતી. હત્યામાં વપરાયેલું હથિયાર ગુવાહાટી રેલવે સ્ટેશન નજીકથી મળી આવ્યું હતું. 22મી જૂનના રોજ પાટણ જિલ્લામાં 310 સામાન્ય અને 70 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી માટે મતદાન થશે. આ જિલ્લામાં ચૂંટણી પહેલા 48 જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ ગઈ છે. ભદ્રાડા ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત તમામ મહિલા સભ્યોને બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. અહીં ગ્રામ પંચાયત સમરસ બનાવવામાં આવી છે. સાથે જ ગામનો કાર્યભાર મહિલાઓને સોંપાયો છે. નોંધનીય છે કે રાજ્યના ઘણા ગામ એવા છે જ્યાં ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. હવે જામનગરમાં મનરેગા યોજનાના કામમાં કૌભાંડ થયાનો મામલો સામે આવ્યો છે. વાત એમ છે કે શ્રમિક મહિલાઓને મનરેગામાં વેતન રૂપે 280 રૂપિયા આપવામાં આવતા હતા, પરંતુ હવે માત્ર 40 રૂપિયા જ ચૂકવાય છે. અત્યારે મનરેગા યોજનામાં 200થી વધુ શ્રમિકો કામ કરે છે. લોકોએ આ સમસ્યાનું નિવારણ લાવવા માટે માંગણી કરી હતી. તંત્ર આ અંગે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસીસની સંખ્યા 1000ને પાર થઈ ગઈ છે, જેમાં કુલ કેસનો આંકડો 1091એ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 175 કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોનમાં નોંધાયા છે. પશ્ચિમ ઝોનમાં 237 કેસ તો ઉત્તર પશ્ચિમ ઝોનમાં 229 કેસ સામે આવ્યા છે. મધ્ય ઝોનમાં 23, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 126 કેસ, ઉત્તર ઝોનમાં 30, પૂર્વ ઝોનમાં 34 અને દક્ષિણ ઝોનમાં 82 કેસ નોંધાયા છે. ઓલ પાર્ટી ડેલિગેશનની મુલાકાત પૂર્ણ થયા પછી શશી થરૂરે કહ્યું કે સરકારે અમને જે હેતુ માટે મોકલ્યા હતા તે પૂર્ણ થયો છે. અમે ખુશીથી પાછા ફર્યા છીએ. અમને 5 દેશો તરફથી સંપૂર્ણ સમર્થન મળ્યું છે. તેમણે કહ્યું કે આતંકવાદનો જવાબ આપવાની જવાબદારી આપણી છે. કોંગ્રેસના સાંસદે કહ્યું કે અમે દુનિયાને કહ્યું કે અમે યુદ્ધ કરવા નથી માંગતા. તે સંદેશને તેઓ સમજે. AI ચેટબોટ ચેટ જીપીટી અચાનક ડાઉન થઈ ગયું છે. વિશ્વભરના ઘણા વપરાશકર્તાઓ સોશિયલ મીડિયા પર તેનો ઉપયોગ ન કરી શકવાની ફરિયાદ કરી રહ્યા છે. ડાઉન ડિટેક્ટર વેબસાઇટ અનુસાર નોંધાયેલી 88% સમસ્યાઓ ચેટ જીપીટીની વેબ એપ્લિકેશન સાથે સંબંધિત છે. જોકે ઘણા વપરાશકર્તાઓ કોઈ પણ સમસ્યા વિના તેનો ઉપયોગ કરી શકે છે. ઘણા વપરાશકર્તાઓ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આરસીબીને કર્ણાટક હાઈકોર્ટ તરફથી રાહત નથી મળી. હાઈકોર્ટે આ કેસમાં ધરપકડ કરાયેલા આરસીબી મેનેજરને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. હાઈકોર્ટે હાલમાં પોતાનો નિર્ણય આવતીકાલે એટલે કે બુધવાર 11 જૂન સુધી અનામત રાખ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી હવે 12મી જૂને થશે. પોતાની અરજીમાં સોસલેએ પોતાની ધરપકડને ગેરકાયદેસર જણાવી હતી અને કહ્યું હતું કે પોલીસ કાર્યવાહી રાજકીય સૂચનાઓથી પ્રભાવિત હતી. બાંગ્લાદેશના જાણીતા લેખક અને પત્રકાર સલાહુદ્દીન શોએબ ચૌધરીએ દાવો કર્યો છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ જુલાઈના અંત સુધીમાં વર્તમાન બંધારણને રદ કરવાની યોજના બનાવી રહ્યા છે. યુનુસને અમેરિકાના ડીપ સ્ટેટનું સમર્થન જ નથી, પરંતુ પાકિસ્તાની ગુપ્ત એજન્સી ISI પણ આ યોજનાનો એક ભાગ છે. બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથી શાસન તેઓ સ્થાપિત કરવા માંગે છે. દિલ્હીના દ્વારકામાં એક એપાર્ટમેન્ટના 7મા માળે આવેલા ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગ્યા પછી 3 લોકો જીવ બચાવવા માટે ઉપરથી કૂદી પડ્યા હતા, જેના કારણે તેમનું મૃત્યુ થયું છે. મૃતકોમાં એક પિતા અને 2 બાળકો સામેલ છે. 8 ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. અત્યારે આગ લાગવાનું કારણ સામે નથી આવ્યું, તેથી તેની તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીની પોલીસે અટકાયત કરી છે. તેઓ કાલકાજીમાં ભૂમિહીન શિબિરમાં ડિમોલેશન વિરોધી વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા હતા. દરમિયાન તેમને કસ્ટડીમાં લેવાયા છે. આતિશીએ કહ્યું કે ભાજપ કાલે આ ઝૂંપડપટ્ટીઓ તોડવા જઈ રહી છે અને આજે મને જેલમાં લઈ જઈ રહી છે, કારણ કે હું તેમના માટે અવાજ ઉઠાવી રહી છું. ભાજપ અને રેખા ગુપ્તાને ઝૂંપડપટ્ટી વાસીઓની હાય લાગશે અને બીજેપી ફરી ક્યારેય સત્તામાં નહીં આવે.
છેલ્લા 7 દિવસથી હિંમતનગર પાસપોર્ટ કેન્દ્રમાં સર્વર ડાઉન હોવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 4 જૂનથી શરૂ થયેલી આ સમસ્યાને કારણે અરજદારોને ધક્કા ખાવાના વારા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ કેન્દ્ર સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લાના કેટલાક તાલુકાના લોકોને સેવા આપે છે. અમદાવાદ સુધી ન જવું પડે તે હેતુથી આ કેન્દ્ર શરૂ કરાયું છે. ઓસ્ટ્રિયાની એક શાળામાં ફાયરિંગની ઘટના બની હતી. આ ફાયરિંગમાં ઘણા લોકો માર્યા ગયા હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર સ્કૂલમાંથી ગોળીબારનો અવાજ સંભળાયા બાદ સુરક્ષા દળોને સ્થળ પર તૈનાત કરાયા હતા. ઓછામાં ઓછા 11 લોકોના ઘટનામાં મોત થયા હતા અને 28 લોકો ઘાયલ થયા હતા. તેમાંથી 4 લોકોની હાલત અત્યંત ગંભીર છે. કેટલાક લોકોના માથામાં પણ ગોળી વાગી છે. લોકરક્ષક દળની ભરતીને લઈને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમના સોશિયલ મીડિયા પર મોટી જાહેરાત કરી છે, જેમાં ઉમેદવારોના હિતને લઈને LRD ભરતી માટે એક્સ્ટ્રા બસીસ દોડાવવાની જાહેરાત કરાઈ છે. 15 જૂને યોજાનારી પરીક્ષાને લઈને એક્સ્ટ્રા બસીસ દોડાવવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, આણંદ ખાતે આ પરીક્ષા યોજાશે. ઉમેદવારોને પરીક્ષા સ્થળે પહોંચાડવા માટે એક્સ્ટ્રા બસીસ દોડાવાશે. આ વર્ષે પણ અમદાવાદમાં ભવ્ય રથયાત્રા 2025નું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ વખતે ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત પટેલે કહ્યું છે કે દેશમાં અલગ અલગ જગ્યાએ ભાગદોડમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે રથયાત્રા દરમિયાન ભાગદોડ અટકાવવા AI ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. AI ફિલ્ડમાં સ્ટાર્ટઅપ કરતા યુવકોની મદદ લેવામાં આવશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.